વચનામૃત પાન 76 શિક્ષા પાઠ 25 પરિગ્રહને સંકોચવો. પરમ કૃપાળુ દેવી મોક્ષમાળામાં આ શિક્ષા પાઠ 25નું શીર્ષક મૂક્યું પરિગ્રહને સંકોચવો. પરિગ્રહ, પરી એટલે ચારે બાજુથી, ગ્રહ એટલે પકડે. જે ચારે બાજુથી જીવને પકડે અર્થાત મોહ કરાવે, મૂર્છા કરાવે, મમત્વ ભાવ કરાવે, તેનું નામ પરિગ્રહ છે. મૂર્છા પરિગ્રહ. મૂર્છા એટલે મમત્વ ભાવ જે નિમિત્તે એને થાય છે તેને પરિગ્રહ કહે છે. ગ્રહ એટલે પકડે. પરિગ્રહ પ્રત્યેનું મમત્વ ઘટાડવું, પરિગ્રહને સંકોચો એટલે જેમ બને તેમ પરિગ્રહ ઓછો રાખવો. અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહથી આત્માર્થી પોતાનું જીવન વ્યતીત કરે. જરૂરિયાત પૂરતા સાધનો રાખે. અનાવશ્યક આ વસ્તુઓ જગતની ભૌતિક ભૌગોલિક વસ્તુથી ઘર ભરી ન દે, નહીં તો એના પર મોહ થાય, એની સાર સંભાળ કરવી પડે, તેથી આરંભ થાય, જીવ હિંસા થાય. એટલે દ્રવ્ય હિંસા અને આ પરિગ્રહ પ્રત્યે જીવને આસક્તિ થાય તે ભાવ હિંસા છે. માટે પરિગ્રહને સંકોચવો એટલે એની મર્યાદા કરવી. હવે કૃપાલદેવ કહે, જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી તે પ્રાણી સુખી નથી. જે જીવને આ પરિગ્રહનું કોઈ માપ નથી તે પ્રાણી સુખી નથી. મર્યાદા એટલે એની હદ જેને બાંધી નથી તે પ્રાણી સુખી નથી. જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી તે પ્રાણી સુખી નથી. તેને જે મળ્યું તે ઓછું છે. એને જેટલું મળે તેટલું ઓછું જ લાગે. કારણ જેટલું મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઈચ્છા થાય છે. એવી જીવની વૃત્તિ એવી છે. લોકસાર આપણા બધામાં એટલો બળવાન છે કે એને જેટલું મળતું જાય તેટલું એને ઓછું જ લાગે. જો એ ધનાદિથી આત્મા તૃપ્ત થતો હોય તો જે મોટા કરોડપતિઓ અબજોપતિઓ છે એને ક્યારનું બધું છોડી દીધું હોત. પણ એ તૃષ્ણા છે તે આકાશ જેવી અનંત છે. એને જેટલું મળે એટલું ઓછું જ લાગે. ટાટા બિરલા જેવા ગમે તે હોય, વિશેષ કરોડોના નફા હોય તો કે એક ફેક્ટરી ફરી ખોલો, પણ કે ભાઈ બહુ થઈ ગયું એમ થતું જ નથી જીવને. જેમ જેટલું મળે એટલું એને ઓછું લાગે છે. એટલે જ્ઞાનીઓ એવો સિદ્ધાંત કર્યો છે. કૃપાલદેવ પોતે જ વચનામૃતમાં 42માં પૃષ્ઠ ઉપર કહ્યું છે, કૃપાલદેવના શબ્દોમાં, મેરુ પર્વત જેવા કદાચિત સોના રૂપાના અસંખ્યાત પર્વત હોય તો પણ લોભી મનુષ્યની તૃષ્ણા છીપતી નથી, કિંચિત માત્ર તે સંતોષ પામતી નથી. મેરુ પર્વત લાખ યોજનનો છે, લાખો માઇલનો મેરુ પર્વત એટલું કે છે કે સોના રૂપાના ઢગલા હોય અસંખ્યાત, એના કરતોય મેરુ પર્વત જેવા કદાચિત સોના રૂપા એટલે ચાંદી, સોના ચાંદીના અસંખ્યાત પર્વત હોય તો પણ લોભી મનુષ્યની તૃષ્ણા છીપતી નથી. કિંચિત માત્ર તે સંતોષ પામતી નથી. છીપે તો શું, પણ કંઈક પણ એનાથી સંતોષ ન પામે, અંશ માત્ર. એમ કે છે તૃષ્ણા આકાશના જેવી અનંત છે. એમ આકાશનો છેડો નથી, અંત નથી, તેમ આ સંસારી લોભી જીવની તૃષ્ણાનો પાર નથી, અંત નથી. ધન, સુવર્ણ, ચતુષ્કપદ ઇત્યાદિ સકળ લોક ભરાય એટલું લોભી મનુષ્યની તૃષ્ણા ટાળવા સમર્થ નથી. લોભની એવી કનિષ્ઠતા છે. ધન, સોનું
કે ચતુષ્કપાદ એટલે કે પશુ આદિ ધન ઇત્યાદિ હાથી ઘોડા વગેરે બધું મળીને સકલ લોક ભરાય, આખો લોક ભરાય તો કેટલી બધી સામગ્રી હોય, આખો લોક ભરાય એટલું પણ લોભી મનુષ્યની તૃષ્ણા ટાળવા સમર્થ છે. આ જ્ઞાનીઓએ જ્ઞાન મળે જોઈને કહ્યું છે. શું કે એની તૃષ્ણા ન ધરાય, એટલું બધું મળે તોય નહીં ધરાતી હશે તેનો આત્મા, ત્યારે જ કહ્યું. કિંચિત એનો આપણને પણ અનુભવ છે કે આપણી પાસે પણ જે કંઈ હોય એમાં કિંચિત પણ ઉમેરો થાય તો આનંદ થાય. લાખ હોય તો 1.25 લાખ થાય તો ગમે, લાખના 1.25 લાખ ન ગમે, કે ભલે 50 લાખ હોય એમાં ઉમેરો થાય તો ગમે. 50માંથી કે ભાઈ હવે 2 જાય તો શું, તો કે ના, એમ કેમ? એમ જીવની તૃષ્ણા આકાશ જેવી અનંત છે, એટલે એને જેટલું મળે તેટલું એને ઓછું જ લાગે છે. એટલે કૃપાલ કે જે પ્રાણીને આ પરિગ્રહની મર્યાદા નથી, એટલે હદ નથી, તે પ્રાણી સુખી નથી. સુખી નથી. પરિગ્રહની મૂર્છામાં, વિશેષ મેળવવાની તૃષ્ણામાં એ જે મળ્યું છે એનું પણ સુખ ભોગવતો નથી. મને વિશેષ મળ્યા જ કરે એમાં જ માટે મતશે, પણ આ મળ્યું છે તેનું શું? પણ વૃત્તિ જ એવી છે કે એને વિશેષ મળે એમાં જ આનંદ આવે. તેને જે મળ્યું છે તે ઓછું છે, કારણ જેટલું મળતું જાય છે તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઈચ્છા થાય છે. પરિગ્રહની પ્રબળતામાં જે મળ્યું હોય તેનું સુખ તો ભોગવાતું નથી, પરંતુ હોય તે પણ વખતે જાય છે. પરિગ્રહની પ્રબળતામાં, પરિગ્રહની ઉપાધિમાં, આ બધી ધનાદિ ભૌતિક વસ્તુઓ માટે ઘણો પ્રયત્ન કરવો પડે, આપોઆપ બધું મળી નથી જતું. એટલે એવી પરિગ્રહની પ્રબળતા, એટલે એની ઉપાધિ લેમેલમાં જે કંઈ મળ્યું હોય તેનું સુખ તો ભોગવાતું નથી, પરંતુ હોય તે પણ વખતે જાય છે. માનો કે આપણને 5-25 લાખ મળી ગયા, આપણા હિસાબે બહુ છે, વિશેષથી માનો કે શી જરૂર છે, તો એના વ્યાજમાં કે આનું સુખ તો ભોગવી નથી શકતો. કેમ? તો કે એને વિશેષ મેળવવાની તૃષ્ણા છે. જેને વિશેષ મેળવવું હોય તો આમાંથી ખર્ચાઈ જાય તો ઓછું થઈ જાય, એટલે એને વિશેષ મને મળે કેમ એ ભાવને લઈને એને જે મળ્યું છે તેનું પણ સુખ એ ભોગવી નથી શકતો, એમ જ્ઞાનીઓ કહે છે. પરિગ્રહની પ્રબળતામાં, એટલે એની ઉપાધિમાં, એની લેમેલમાં જે કંઈ મળ્યું હોય તેનું સુખ તો ભોગવાતું નથી, પરંતુ હોય તે પણ વખતે જાય છે. વખતે જાય છે એટલે કે કાં તો પોતે ચાલ્યો જાય છે અને વસ્તુ અહીંયા જ પડી રહે છે, એની સાથે આવતી નથી, કાં પોતે અહીંયા હોય ને વસ્તુ ચાલી જાય. પુણ્ય પરવારી ગયું તો દેવાળું નીકળી જાય, બધું ગયું. એટલે પોતે હોવા છતાં નહીં ભોગવ્યું અને બધું ગયું. અથવા બધું હોય પણ પોતે ન ભોગવે એટલે પોતે જતો રહે. આપ મોએ ડૂબ ગઈ દુનિયા. પછી ગમે એટલું હોય તો શું કામનું, પોતે તો મરી ગયો. એટલે કે છે મહાપુરુષો કે આ ધનની 3 ગતિ છે. દાન ભોગ નાશ તૃતીયા ગતિર્ભવંતી વિત્તસ્ય એ ન દદાતી ન ભુક્તે તસ્ય તૃતીયા ગતિર્ભવતી. ધનની 3 ગતિ, દાન, ભોગ ને નાશ. કાં તો ઉત્તમ સત્કાર્યોમાં દાન પુણ્ય કરે, કાં પોતાને ન્યાય નીતિ અનુસાર જે ભોગો માટે વપરાય ન્યાય નીતિથી દાન ભોગ, કાં એને ભોગવે પોતાના શરીર યા જે કંઈ પણ સુવિધા માટે ન્યાયયુક્ત ભોગો ભોગવે. દાન ભોગ નાશ. ત્રીજી, ન દાનમાં આપે ન પોતે ભોગવે, ત્રીજું એની ગતિ શું? નાશ. એટલે કે કાં તો પોતે નાશ પામે અથવા પુણ્ય પરવારી જાય તો ધન નાશ પામે. સંયોગનો વિયોગ નિશ્ચિત છે, એટલે ત્રીજી ગતિ પછી એના માટે તો નાશ જ છે. ભલે એને બધું હોય પણ પોતે મરી ગયો એટલે એને નિમિત્તે તો એ નાશ જ પામી, પોતે ચાલ્યો ગયો. દાન ભોગ નાશ તૃતીયા ગતિર ભવંતી વિત્તસ્ય. વિત્ત એટલે ધનની 3 ગતિ, જે ન દદાતી, જે કોઈ બીજાને આપે નહીં, ન ભુક્તે
ભોગવે નહીં, તસ્ય તૃતીયા ગતિર ભવતી, તે ધનની ત્રીજી ગતિ એટલે નાશ થાય છે. એમ પરિગ્રહની પ્રબળતામાં જે કંઈ મળ્યું હોય તેનું સુખ તો ભોગવાતું નથી, પરંતુ હોય તે પણ વખતે જાય છે. પરિગ્રહથી નિરંતર ચળ વિચળ પરિણામ અને પાપ ભાવના રહે છે. પરિગ્રહની આસક્તિને લઈને એની વૃત્તિ ચંચલ રહે, ચળ વિચળ પરિણામ રહે, સ્થિર ન રહે. ધંધા હોય અનેક જાતના, તે નિરાંતે ન રહી શકે, કેમ કે એને જાણે ત્યાં કંઈ થઈ ગયું તો મને નુકસાન આવી જશે. એની વૃત્તિ તેમાં લટકી રહે, તેમાં જ વૃત્તિ ફરે. એટલે પરિગ્રહથી નિરંતર ચળ વિચળ પરિણામ, પરિણામ એટલે ભાવ, ચળ વિચળ ચંચલ પરિણામ રહે અને પાપ ભાવના રહે. ધન મેળવવામાં એને કંઈ પાપ પુણ્યનો લક્ષ ન, આત્માર્થીની વાત જુદી છે. બાકી સંસારી જીવને તો પૈસાની ઈચ્છા થઈ એટલે ગમે તે પાપ કરવા તૈયાર છે. એને તો પૈસા મળવા જોઈએ, બાકી ગમે તે થાય. ન ગણું પુણ્ય કે પાપ કે લક્ષ્મી જોડીએ રે, જો હવે લક્ષ્મી પાસ કે પાપ વિછોડીએ રે. ધવલ શેઠ શ્રીપાલ રાજાના સમયમાં હતા, એની સાથે શ્રીપાલ રાજાએ વાણમાં જતા હતા. ત્યાં એ ધવલ શેઠનો એવો સિદ્ધાંત, શ્રીપાલ રાજાએ કહ્યું કે મંદિર ચાલો દર્શન કરવા જઈએ ભગવાનના, જ્યાં બીજું દેશ આવ્યું, નાવડાઓમાં જતા હતા બધા જહાજમાં. તો કે ભાઈ એ તમે જાઓ, અમને એવો ટાઈમ નથી, તમે નવરા નિશ્ચિંત છો, તમે જાઓ. અમારે તો શિરામણ વાળું ને જમણ કરીએ એક જ વાર, સવારનું બપોર સાં એક જ ટાઈમ જમીએ. કેટલા બધા 500 વહાણ, કામ કેટલું, તમે નવરા છો, તમે જાઓ. એવા ધવલ શેઠનો સિદ્ધાંત શું કે ન ગણું પુણ્ય કે પાપ કે લક્ષ્મી જોડીએ. પુણ્ય પાપ શું જોવાના, ગમે તે લક્ષ્મી પેદા કરો, અને જો હવે લક્ષ્મી પાસ તો પાપ વિછોડીએ. પૈસો પાસે છે તો ધર્માદામ વાપરી તો પાપ છૂટી જશે, પણ લક્ષ્મી જોડો. આવો ધવલ શેઠ અત્યંત લોભ કષાયના કારણે મરીને 7મી નરકે ગયો. કે મમણ શેઠ જેવા પરિગ્રહમાં વિશેષ આતક જીવો મરીને બધું અહીંયા મૂકી દે, 7મી નરકે જાય, અથવા એ દુર્ગતિને જ પામે. પરિગ્રહાનંદી રૌદ્ર ધ્યાન છે. પરિગ્રહની પ્રબળતામાં જે કંઈ પણ મળ્યું હોય તેનું સુખ તો ભોગવાતું નથી, પરંતુ મળ્યું હોય પુણ્ય તે પણ વખતે જાય છે. પરિગ્રહથી નિરંતર ચળ વિચળ પરિણામ અને પાપ ભાવના રહે છે. અકસ્માત યોગથી એવી પાપ ભાવનામાં આયુષ્ય પૂર્ણ થાય તો બહુધા અધોગતિનું કારણ થઈ પડે. આવી આરંભ પરિગ્રહમાં નિરંતર વૃત્તિ આપણી લાગેલી હોય અને અકસ્માત આયુષ્ય પૂરું થાય, મૃત્યુ થઈ જાય તો ખોટી ગતિ જ થાય. કૃપાલ કે અકસ્માત યોગથી એવી પાપ ભાવનામાં આરંભ પરિગ્રહની ભાવનામાં આયુષ્ય પૂર્ણ થાય તો બહુધા એટલે મોટે ભાગે અધોગતિનું કારણ થઈ પડે. અધોગતિ. હિંસાનંદી રૌદ્ર ધ્યાન, 4 પ્રકાર આ ધ્યાન કહ્યા, રૌદ્ર ધ્યાન કહ્યા, જે નરક ગતિના કારણ છે. હિંસાનંદી રૌદ્ર ધ્યાન, કોઈ જીવોને મારીને રાજી થવું. જેમ કે ક્ષણિક મહારાજા ભગવાન મહાવીરને મળ્યા ત્યારે બૌદ્ધ ધર્મી હતા, ત્યારે હરણને માર્યું, નિશાન તાક્યું કોઈ ઝાડને, પણ વચ્ચે હરણ આવ્યું તો એનું પેટ વિંધી અને એ નિશાન જ્યાં તાક્યું ત્યાં બાણ વાગ્યું. એટલે ક્ષણિક ખૂબ આનંદ થયો એને. હું કેવો હોશિયાર કે જો આ હરણીનું પેટ ફોડીને નિશાન તાક્યું ત્યાં હું બરોબર બાણ મારી શક્યો. હરણી ગર્ભિણી હતી એટલે બચ્ચું મરી ગયું, હરણી મરી ગઈ, હિંસા થઈ, પાપ થયું, છતાં ક્ષણિક મહારાજે આનંદ માન્યો કે મહારાજ જેવો કોણ. આ હિંસા નંદી, હિંસા કરીને આનંદ માણે, હિંસાનંદી રૌદ્ર ધ્યાન છે. એટલે નરગતિનો બંધ પડી ગયો. પછી ભગવાન મળ્યા, બધું થયું, પણ નરગતિ ન છૂટી. એમ હિંસાનંદી રૌદ્ર ધ્યાન. પછી મૃષાનંદી, જૂઠ બોલીને આનંદ માને કે મહારાજ એવો કોણ હોશિયાર કે જો એને કેવો બનાવી લીધો. જૂઠ બોલીને એ પણ જો વિશેષ ભયંકર હોય તો એ પણ નરગતિમાં લઈ જાય.
મૂર્ખ ખોટું બોલીને આનંદ માને. પછી ચોર્યાનંદી રૌદ્ર ધ્યાન, ચોરી કરીને આનંદ માને કે જુઓ કેવો રાજાના દરબારને ફોડીને આવી ગયો, માણસો શું મને કરી શકે, મારા જેવો કોણ છે, એમ પાપ કરીને આનંદ માને ચોર્યાનંદી, એ પણ નરગતિનો બંધ પાડે. અને ચોથું બ્રહ્મચારી વિવેચનમાં એમ કે છે કે 3 આ પાપ છે તો સમજાય છે, હિંસા ન કરવી, જૂઠ ન બોલવું, ચોરી ન કરવી, પણ આ પરિગ્રહ મેળવીને આનંદ માનવો તે પણ નરગતિનું કારણ છે, એ જીવોને કે નથી સમજાતું. પરિગ્રહ મેળવીને હું કેટલો હોશિયાર, કે કેટલા મકાન દુકાન, કેટલું બધું કરી શક્યો, કેટલો વૈભવ મેળવી દીધો, એમ આ ભાવના પણ એને નરગતિનું કારણ છે, તે વાત કે જીવતી નથી સમજાતી. પરિગ્રહાનંદી રૌદ્ર ધ્યાન તે કે છે અકસ્માત યોગથી એવી પાપ ભાવનામાં આયુષ્ય પૂર્ણ થાય તો બહુધા અધોગતિનું કારણ થઈ પડે. હવે કે છે કેવળ પરિગ્રહ તો મનુષ્યો ત્યાગી શકે, તો પછી પરિગ્રહ ત્યાગવો, તો કે એમ એકદમ તો ન ત્યાગી શકાય. મુનિઓ હોય તે તો સંપૂર્ણપણે પરિગ્રહનો ત્યાગ કરી શકે, જેને એવી શક્તિ આવી હોય ચારિત્ર પાળવાની, આત્મનાની મહાત્માની વાત છે. કેવળ પરિગ્રહ તો મુનીશ્વરો ત્યાગી શકે, પણ ગ્રસ્તો એની અમુક મર્યાદા કરી શકે. ગ્રસ્તો સંપૂર્ણપણે ન ત્યાગી શકે તો એની અમુક મર્યાદા કરી શકે કે આટલા 1000 કે આટલા લાખ હોય પછી ધર્મ ધ્યાન કરીશું, પોતાના જે સ્ટેટસ મોભા પ્રમાણે, કે આટલા લાખ મારા સમાજમાં મારી પાસે હોય, કે આટલા 1000 હોય તો બસ, તો કે તેમાં કંઈક સંતોષ રહી શકે, મર્યાદા બાંધી હોય, તેના પછી એને કોઈ સંબંધી વિકલ્પ ન થાય. કેવળ પરિગ્રહ તો મનુષ્યરો ત્યાગી શકે, પણ ગ્રસ્તો એની અમુક મર્યાદા કરી શકે. મર્યાદા થવાથી ઉપરાંત પરિગ્રહની ઉત્પત્તિ નથી, કે ભાઈ અમુક હદ બાંધી દીધી કે 25,000, 50,000, લાખ, 2 લાખ, 5 લાખ, 25 લાખ, જે કંઈ પણ એની શક્તિ પ્રમાણે. પછી એવી મર્યાદા ન હોવી જોઈએ કે 500નો તો પગાર હોય અને 1 કરોડ રૂપિયો થાય ત્યારે હું બધું મૂકી દઈશ. હવે તું 500નો પગારદાર, કરોડ રૂપિયો ક્યાંથી લાવવાનો? અર્થાત ને છોડવું નથી એટલે આવી મર્યાદા કરે. અર્થાત એ મર્યાદા એને સુખનું કારણ ન થાય, પણ પોતાની લાખોની કમાણી હોય ને એ રીતે કરતો હોય તો એ વ્યાજબી છે. બાકી માપસર મર્યાદા હોવી જોઈએ કે અમુક સમયે 5-50 વર્ષ, 40-50 વર્ષ કે 60 વર્ષ સુધીમાં તો બધું પતે જ, વધારેમાં વધારે એવી મર્યાદા હોય તો એને આત્મધ્યાન, જ્ઞાન, ધ્યાન કરવા માટે એને સમય મળી શકે. એટલે મા કૃપાલદેવે લખ્યું છે એક પત્રમાં કે આખી જિંદગી સુધી આરંભ પરિગ્રહમાં જીવ પડ્યો રહે તો એ આત્મકલ્યાણ ક્યારે કરી શકે, ક્યારે અવકાશ મેળવે. એટલે કે એની મર્યાદા કરે તો એથી વિશેષ એને પરિગ્રહની ઉત્પત્તિ નથી. ભગવાન મહાવીરના ઉપાસક 10 શ્રાવકોમાંના આનંદ શ્રાવક, જે ભગવાનનો ઉપદેશ સાંભળીને એટલો બધો વિરક્ત ભાવ આવી ગયો કે જેને ઘેર 10,000 ગાયો, 10,000 ગાયોનું એક ગોકુળ, એવા કેટલાય ગોકુળો હતા. તે પણ એમને ભગવાનના ઉપદેશથી કે બસ પરિગ્રહના, ભગવાનને એકવાર એને પૂછ્યું કે ભગવંત આપની પાસે કંઈ નથી, છતાં આપણે આપ એટલા આનંદી ને સુખી જણાવો, અને મારી પાસે તો એટલું બધું છે ને હું કેમ, મારો અંતરાત્મા શાંત કેમ નથી, સુખી કેમ નથી? ત્યારે ભગવાન મહાવીરે એમ કહ્યું કે હે આનંદ, પરિગ્રહ વધારીશ નહીં, પરિગ્રહ વધારીશ નહીં, નહીં તો શું, તને એમાં મૂર્છા થશે, મોહ થશે, અને એને લઈને તારો આત્મા આકુલ વ્યાકુલ રહેશે. બસ એ વાત પકડાઈ ગઈ. ભગવાને કહ્યું પરિગ્રહ વધારીશ નહીં તો સુખી થઈશ. એટલે પછી કંઈ વધાર્યું નહીં પણ ઘટાડવા માંડ્યું. 10,000 ગાયોનો ગોકુળ વેચવા માંડ્યા. જેમ જેમ ત્યાગ કરવા માંડ્યો કે એને તો સુખ શાંતિ વેદાઈ, એટલી ઉપાધિ ઓછી. જેમાં આપણે 10 દુકાન હોય, માણસ તો એનો 10 ગણો વિચાર કરવો પડે, 5 હોય તો 5 ગણો, 1 જ હોય તો 1 જ વિચાર કરવાનો, ન હોય તો કોઈ વિકલ્પ જ નહીં એ સંબંધી. એમ મહાપુરુષો કે જેટલી ઉપાધિ વિશેષ
તેટલી ચિંતા, એના વિકલ્પો વધારે. એટલે એ આનંદ શ્રાવકે તો એમ કરતાં કરતાં ભગવાનના ઉપદેશથી ઘણું બધું ઓછું કરી દીધું, આત્મશાંતિ વળી. પછી 20 વર્ષે એવો વિકલ્પ આવે છે કે મેં ભગવાન 20 વર્ષ થઈ ગયા, હજુ સુધી મેં શું કર્યું? ભગવાનનો સમાગમ થયા એટલે બસ હવે તો હું બધું જ છોડી દઉં, મારે નહીં જોઈએ. મારા આવતા ભાવનું ભાતું બાંધું. એટલે આખી સમાજને ભેગી કરી અને બધાને કહી દીધું કે હવે આજથી હું સંપૂર્ણપણે આ પરિગ્રહનો ત્યાગ કરું છું. હવેથી જે કંઈ પણ વ્યવહાર સંબંધી કે વેપાર સંબંધી પૂછો, મારા પુત્રોને પૂછજો, મને નહીં, મને કંઈ પૂછવાનું નહીં, હું સંપૂર્ણપણે એનો ત્યાગ કરું છું. એમ બધું સોંપી દઈ અને પોતે અપાશ્રમમાં આવીને બેસી ગયા. ખાલી જમવા પૂરતા જાય, ભક્તિ ભજનમાં કાળ ગાળે તો એમના આત્માની એટલી બધી નિર્મળતા થઈ ગઈ કે ઉપર પહેલાં દેવલોક સુધી દેખાય, નીચે પહેલી નરક સુધી દેખાય, એટલું અવધિજ્ઞાન નિર્મળ થઈ ગયું. એટલે ગૌતમ સ્વામી ત્યાં પધારે છે એમના ઘરે વરવા. તો કે આપ બે બીમાર હતા એટલે પૂછવા આવે છે. તો કે આપ પ્રભુ મારા પાસે આવો, હું આપના ચરણ સ્પર્શ કરું. ત્યાં નજીકમાં આવે ત્યારે ગૌતમ સ્વામીને કહે છે કે ભગવાન, મને તો પહેલું દેવલોક દેખાય છે, નીચે નરક દેખાય પહેલી. તો ગૌતમ સ્વામી જેવા કે શ્રાવકને એવું એટલું હોય નહીં કે એટલું દેખાય નહીં. તમે મિચ્છામી દુક્કડમ લ્યો કે મેં ખોટું બોલ્યો. તો કે સદભૂત વચનનો મિચ્છામી દુક્કડમ કે અસદભૂત વચનનો સત્ય કહ્યું હોય તોય લેવાનું કે અસત્ય કહ્યું હોય? તો કે અસદભૂત વચનનો. તો કે ભગવાનનું લેવાની યોગ્ય નથી, કેમ કે મને દેખાય છે. એટલે શંકામાં સીધા ભગવાન મહાવીર પાસે જાય છે ગૌતમ સ્વામી. એમ પૂછે છે કે આમ કે છે આનંદ શ્રાવક, મને આવું દેખાય. તો કે જા માફી માંગ્યા. તે એને શંકામાં નાખ્યો છે. તો તરત જ ગૌતમ છે તહતથી જેવી આપની આજ્ઞા તરત જ પાછે આવી અને આનંદ શ્રાવક પછી માફી માંગે છે. મિથ્યા મેં દુષ્કૃતમ, મેં દુષ્કૃત કર્યું, તમને શંકામાં નાખ્યા. પણ પોતે 4 જ્ઞાના ધરતા છે, જો ઉપયોગમાં તરત ખબર પડી જાય. પણ છતે ગુરુ એવું કરે નહીં. મારા ગુરુ હાજર છે એવી કલ્પના બી નહીં, મારા ગુરુ જે કહે તે. એમ પરિગ્રહની મૂર્છા જેમ જેમ ત્યાગે તેમ તેમ આત્મનિર્મળતા વધે છે. અને મર્યાદા ઉપરાંત પરિગ્રહની ઉત્પત્તિ નથી અને એથી કરીને વિશેષ ભાવના પણ બહુધા થતી નથી. કેમ કે આપણે તો એટલું બસ એટલે વધારાના સંકલ્પ વિકલ્પ અટકી જાય છે. અને વળી જે મળ્યું છે તેમાં સંતોષ રાખવાની પ્રથા પડે છે. એટલે જે મળ્યું છે તે બહુ છે. સંતોષી નર સદા સુખી અને તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી. એમ પરિગ્રહ મર્યાદા કરે તો સંતોષ રાખવાની પ્રથા પડે અને એથી સુખમાં કાળ જાય છે. વિશેષ મેળવવાથી કંઈ એ સાથે તો આવતું નથી. એટલે સંતોષ કરવાથી પછી જે મળ્યું એમાં સુખે જીવે છે. એટલે એથી સુખમાં કાળ જાય છે. એ વિશે બ્રહ્મચારીજી વિવેચનમાં જણાવ્યું છે. મોક્ષમાળા વિવેચનમાં કહે છે, શિક્ષાપાઠ 25 પરિગ્રહને સંકોચવો. પરિગ્રહ છે ત્યાં ઉપાધિ છે, જ્યાં ઉપાધિ છે ત્યાં અનાથતા છે. પૂજ્ય શ્રી કહે જ્યાં પરિગ્રહ ત્યાં ઉપાધિ, અને જ્યાં ઉપાધિ ત્યાં અનાથતા એટલે દુઃખ જ. સંસારી જીવ પરિગ્રહ મેળવીને સુખી થવાય છે, જ્યારે જ્ઞાનીઓ કે જેમ વિશેષ મળે તેમ દુઃખી થાય. સંસારી જીવો કહીને કે મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, પણ અહો જ્ઞાનીઓએ તો તેથી વિપરીત સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. આ જ્ઞાનીઓની વ્યાખ્યા. સંસારી જીવ કે જેમ મને વધારે મળે તેમ સુખી, જ્ઞાની કહે તું જેમ મેળવે તેમ દુઃખી. ઈચ્છાઓ એ તરફથી કાઢી નાખ તો તું પરમ સુખી. પછી જે મળે તે ઠીક છે. 500 મળે તોય ઘણા, 5000 મળે તોય બહુ, 50000 મળે તો જે મળવું હોય તે મળે. પણ મેળવવાની કામના રાખમાં પુણ્ય પ્રમાણે જે મળે બહુ છે. નીચે જોઉં મારા કરતો કેટલા જીવો તો માંડ પેટ ભરે, એના કરતો તો મને ઘણું મળ્યું, બહુ છે, શું કરવાનું વિશેષ. એમ સંતોષ રાખે, પરિગ્રહ પ્રત્યે મૂર્છા ન રાખે
તો પરિગ્રહ હોવા છતાં પણ તે સુખી. પણ જ્યાં આસક્તિ છે, મૂર્છા ભાવ છે, આ મારું છે એવો મમત ભાવ જ્યાં છે ત્યાં તો એ દુઃખી છે. પરિગ્રહ છે ત્યાં ઉપાધિ છે, જ્યાં ઉપાધિ છે ત્યાં અનાથતા છે. વસ્તુ પર મૂર્છા છે તે જીવને ચો તરફથી બાંધી લે છે. વસ્તુ પર મૂર્છા, મમત્વ ભાવ, મારાપણું એ ભાવ છે ત્યાં સુધી તો એ પરિગ્રહને ચારે બાજુથી બાંધી લે છે. તે પરિગ્રહ કહેવાય છે. મૂર્છા એ જ પરિગ્રહ છે. મૂર્છા એટલે મારાપણું, વસ્તુમાં મારાપણું થાય તે પરિગ્રહ. પરિગ્રહને સંકોચવો એટલે મારાપણું ઓછું કરવું. પણ તે મારાપણું વસ્તુને આધારે થાય છે, તેથી વસ્તુની મર્યાદા હદ કરવાનું કહ્યું છે. પરિગ્રહ પ્રત્યે આપણી આસક્તિ છે. અનાદિથી લોભ કશાય આપણને મૂંઝવે એટલે પરિગ્રહ હોય તો આસક્તિ થાય. માટે મહાપુરુષો કે પરિગ્રહને જ ઘટાડવો. હોય તો આસક્તિ થાય, ન હોય તો શું થાય? એટલે પરિગ્રહ સંકોચવો એટલે મારાપણું ઘટાડવું. પણ તે મારાપણું વસ્તુને આધારે થાય છે. વસ્તુ હોય તો મારી, માટે કે વસ્તુની જ મર્યાદા કરો, એથી વિશેષ મારે જરૂર જ નથી, તો સહેજે એમાં સહાય કરશે. અને મર્યાદા કરી હોય તો જ સંતોષ આવે. પ્રથમ હદ બાંધી હોય, જેમ કે રૂપિયા 25,000 જેટલું થાય તો પછી બસ તેટલું મળે, પછી વધારે કમાઈ શકે એવો વખત આવે ત્યારે જો સમજીને મર્યાદા કરી હોય તો તે ન ઓલંગે. તે જમાનાની વાત છે. આજે 25,000ની તો લાખ કે 2 લાખ દે કે ભાઈ આટલું મળે કે 5 લાખ, બસ એથી વિશેષ કંઈ જરૂર નથી. શું કરવાનું? એમ હદ બાંધી હોય તો તેટલું મળે, પછી પણ વધારે કમાઈ શકે તો એ નહીં કરે, કેમ કે મેં તો હદ બાંધી દે, મારે વધારે જરૂર નથી. અને પરિગ્રહ પરિમાણ કહે, એ વ્રત છે. એટલે મર્યાદા બાંધી હોય પછી સમજીને બાંધી હોય તો ઓળંગે નહીં. કેમ કે મનુષ્ય ભાવ મોક્ષ માટે છે. વધારે કમાઈશ તો પણ કંઈ સાથે આવવાનું નથી. માનો કે ઘણું બધું ભેગું કરીને હજુ જીવન એમાં ગાળું, પણ એ મારી સાથે તો ન આવે. પણ જીવને શું રહે? કંઈ નહીં. હું નહીં ભોગવું ને તો મારા છોકરાઓ તો ભોગવશે. છોકરાઓ તો આ ભાવના, તું અહીંયા છોકરાને મૂકીને બીજાનું કુટુંબ ઊભું કરશે, બીજું પાછું આગલા જન્મ. અને એ પણ મનુષ્ય ભાવ ક્યાં? વળી કોણ જાણે કઈ ગતિમાં જઈને પડીશ. એમ આ જીવ પુત્રાદિ માટે પણ આવું ધન એકઠું કરીને હું નહીં તો એ તો ભોગવશે. આ બધો મોહ દયા છે. અને એથી જીવ કર્મ જ બાંધે રજડે. એટલે કૃપાલ કે નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. આ દેહ માનવ દેહ દેવતાઓને પણ દુર્લભ, 10 દ્રષ્ટાંતે દુર્લભ, જેની એક એક સમય રક્ત ચિંતામણી કરતાં વિશેષ, ચક્રવર્તીની સમત રસધ્રિદ્ધિ કરતાં પણ વિશેષ એ માનવ દેહ આ તુચ્છ ભૌતિક જગતના પદાર્થો ભેગા કરવા માટે નથી મળ્યો. નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. આ જ ભાવને બ્રહ્મચારી પ્રજ્ઞાબુનો વણે છે. વિષય કસાય જે દિન વીત્યા તે તો સર્વે ભૂંડા. વિષય કસાય જે દિન વીત્યા તે તો સર્વે ભૂંડા. સતશાસ્ત્રોના અભ્યાસે જે, સતશાસ્ત્રોના અભ્યાસે જે વીતે તે દિન રૂડા. અહો હો પરમ શ્રુત ઉપકાર બ્રવીને શ્રુત પરમયાધાર. વિષય કસાય 5 વિષયો અને ક્રોધ માન માયા લોભાદી એક વિષય કસાયમાં જે દિન વિત્યા તે તો સર્વે ભૂંડા. એ બધા ભૂંડા દિવસો પસાર થયા. પણ આ તે તો સર્વે ભૂંડા. સતશાસ્ત્રોના અભ્યાસે જે વીતે તે દિન રૂડા. સત એટલે આત્મા, જેથી પ્રગટ થાય, પ્રાપ્ત થાય, અથવા સત્પુરુષોએ લખેલા ઉપદેશેલા તે સતશાસ્ત્રો એને વાંચવા વિચારવામાં સમય વ્યતીત થાય તે દિન જ રૂડા છે. બાકી બધા ભૂંડા છે. સત્શાસ્ત્રોના અભ્યાસે જે વીતે
તે દિન રૂડા અહોહો, આશ્ચર્ય લાગે છે જ્ઞાની, અહોહો પરમ શ્રુત ઉપકાર ભવિને શ્રુત પરમ આધાર. શ્રુત એટલે શાસ્ત્રો, એ તો ભવ્ય આત્માને પરમ આધારરૂપ છે. જીન બિંબ જનાગમ ભવ્યણકુ આધારા. આજે આપણે ભગવાનની પ્રત્યક્ષ હાજરી નથી તો આ જીન બિંબ વિતરાગ મુદ્રા અને આ એમનું બોધેલું શ્રુત ઉપદેશ એ જ આધારરૂપ છે. અહોહો પરમ શ્રુત આધાર ભવિને શ્રુત પરમ આધાર. શ્રુત ઉપકાર, શ્રુતનો પરમ ઉપકાર અને ભવિને એ શ્રુત પરમ આધારરૂપ છે. એમ આમો સમય કે મનુષ્યનો ગાળવો જોઈએ પરિગ્રહને સંકોચીને. મનુષ્ય ભાવ મોક્ષ માટે છે. વધારે કમાઈશ તો પણ કંઈ સાથે આવવાનું નથી. એક દ્રષ્ટાંત બ્રહ્મચારીજી કહે છે કે એક સરસ્વતી ચંદ્રના લેખક હતા ગોર્ધન રામ. એ ગોર્ધન રામે એવો વિચાર નિર્ણય કરેલો કે 40મા વર્ષે વકીલાત છોડી દેવી, એવું નક્કી કરેલું. 40મા વર્ષે હું ધંધો મૂકી દઈશ, વકીલ હતા. હવે શું થયું, 40મા વર્ષે વકીલાત જામી, બરોબર જામ્યો, ત્યારે તેમને તો નિર્ણય કરેલો એટલે છોડી દીધું. નક્કી કરેલું 40મા વર્ષે મારે ત્યાગ છોડી જ દેવું તો છોડી જ દીધું. એમ મર્યાદાવાળાને કલ્પના વધે નહીં. મર્યાદા કરી હોય તો વધારેના સંકલ્પ વિકલ્પ પણ અટકી જાય. વધારે જોઈતું જ નથી મારે એવો નિર્ણય કરે તેને કોણ રોકી શકે? હવે કે છે કૃપાલદેવ આગળ, કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવી એ વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે. કૃપાલદેવ પોતે કહે કે આ કોણ જાણે આ લક્ષ્મી આદિકમાં એવી કેવી વિચિત્રતા છે કે જેમ જેમ લાભ થતો જાય તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય. જેમ લાભાત લોભા પ્રવર્ધતે, જેમ લાભ થાય તેમ લોભ વધે. લોભ એમ કે છે કે લાભ કરતાં હું મોટો, પેલું તો લાભ અને હું તો લોભ, એટલે એક માત્રા મારે વધારે છે. લાની ઉપર એક, એટલે હું એના કરતો મોટો એટલે હું સદા આગળ જ રહીશ. લાભ જેટલો થશે એનાથી હું તો આગળ જ રહેવાનો. કે 5 લાખ તો કે હવે 10 લાખની કમાણી કેમ થાય, એવું કંઈ કરો. અર્થાત જેમ લાભ વધે તેમ લોભ વધે. કૃપાલદેવ કહે કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવી એ વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે. આ કોઈને પૂછીએ નહીં, પણ આપણા મનને પૂછીએ તો સમજાય એવું છે કે આપણને પણ વિશેષ લાભ થાય એમ ગમે છે કે નુકસાન થાય ગમે. કે ભાઈ આજે તો અમદાવાદ જઈ આવ્યા કે મુંબઈ જઈ આવ્યા એટલે 5-10 હજાર 50 હજાર ખર્ચી આવ્યા, બહુ આનંદ આવી ગયો. 50,000 રૂપિયા ખર્ચી આવ્યા કે 10,000, પણ મનમાં થાય કે આ આટલો ખર્ચો થઈ ગયો. ઓછા થયા, પાસે કેટલાય હોય, જીવતા સુધી વાપરે કેટલું તો એને ખૂટે, છતાં પણ એની વૃત્તિ એમ રહે કે નહીં આ ખર્ચાઈ કેમ ગયા. એમ ખર્ચાતાંય દુઃખ, મેળવતાંય દુઃખ. લક્ષ્મી કે એમની એમ પેદા ન થાય અને આજના જમાનામાં તો એને રાખવી ક્યાં, એ પણ ઉપાધિ. બેંકમાં મૂકે વ્યાજ ન મળે, આસામી મૂકે તો મૂળની પણ શંકા, મૂડી રહે કે જતી રહે. ક્યાં મૂકવું, દાટું જમીનમાં, શું કરું, ક્યાં મૂકવું? તો કે ભાઈ આ બધું ભેગું જ કેમ કર્યું? એટલે મહાપુરુષો કે જે લક્ષ્મીને ભેગી જ ન કરે તે સર્વોત્તમ છે, અને ભેગી થઈ ગઈ ઉત્તમ કાર્યમાં વાપરે તો એ બીજા નંબરમાં આવે, અને સૌથી તો એ કે એને અડે જ નહીં. એ તો મહાત્માઓ છે, તે તો સંપૂર્ણ સુખી છે. બાકી જેમ જેમ ઉપાધિ વધારે છે તેમ જીવ દુઃખી જ થાય છે, એમ જ્ઞાનીઓનો ઉપદેશ છે. પણ આ વૃત્તિ છૂટતી જ નથી મેળવવાની. એટલે કોણ જાણે લક્ષ્મી આદિમાં કેવી એ વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે. ધર્મ સંબંધી કેટલું જ્ઞાન છતાં, ધર્મનું કેટલું જાણતો હોય કે લોભ એ પાપનો બાપ છે, ભેગું કરવાથી સાથે નહીં આવે એમ જાણતો હોય, બોલતો હોય, કહેતો હોય, છતાં પણ અંદરથી ભાવ નથી જતો, મળે એમ જ આનંદ થાય. એટલે કે છે ધર્મ સંબંધી કેટલું જ્ઞાન છતાં
ધર્મની દ્રઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે છે. વૃત્તિ એમ જ લટકી રહે છે, પરંતુ એ વૃત્તિ કોઈ કાળે સુખદાયક કે આત્મહિતેશી થઈ નથી. જેણે એની ટૂંકી મર્યાદા કરી નહીં તે બહોળા દુઃખના ભોગી થયા છે. કૃપાલ ધર્મ સંબંધી જ્ઞાન હોય, જાણતો હોય, પણ પરિગ્રહની મીઠાશ એવી છે કે એમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે, વૃત્તિ એમ જ લટકી રહે. પરંતુ એ વૃત્તિ વિશેષ મેળવવાની એને કોઈ કાળે સુખ દેવાવાળી કે આત્માને કલ્યાણકારક થઈ નથી. કેમ કે સાચું સુખ છે ત્યાગમાં. સાચું સુખ છે ત્યાગમાં, એમ સાલી ભદ્ર સમજાવે રે ભાઈ. દિવાળીના દિન આવે, દિવાળીના દિન આવે. દિવાળીમાં ઓલ્યા વેપારીઓ રે ચોપડા નવા બંધાવે. અને અંદર શું લખે? શાલી ભદ્રની રિદ્ધિ હોજો, લેખ એવા લખાવે રે ભાઈ. દિવાળીના દિન આવે, દિવાળીના દિન આવે. હવે માર્ચ થઈ ગયો, પણ પહેલા દિવાળી દિન ચોપડામાં શું લખે? શાલી ભદ્રની મને રિદ્ધિ હોજો, કઈ વંદાનો સૌભાગ્ય હોજો, બધું મને જ હોજો. પણ મહાપુરુષો કે સાચું સુખ છે ત્યાગમાં, એમ શાલીભદ્ર સમજાવે. શાલીભદ્રને તો પુણ્ય બળે 33 પેટીઓ રોજે દેવલોકથી આવતી હતી. એના પિતાનો પ્રેમ હતો પૂર્વભાવનો, એટલે એટલું આવ્યું અમને પણ હોજો. યાનું નહીં, દેવલોકથી અમને 33 પેટીઓ આવજો. અને પાછા બીજા કૈવંદાનો સૌભાગ્ય બીજા એ પણ અમને હોજો. પણ એ શાલીભદ્રે શું કર્યું એ ધ્યાનમાં નથી લેતા કે બધાને ઠોકર મારી અને ત્યાગ લઈને ચાલી નીકળ્યા અને પોતાના આત્માનું કલ્યાણ કર્યું. એ કહે છે કે શાલીભદ્ર એમ સમજાવે છે કે સાચું સુખ છે ત્યાગમાં, મેં બધું ત્યાગી દીધું. એ કે નથી, પણ આ મને બધું હોજો. એમ સાચું સુખ છે ત્યાગમાં, એમ શાલીભદ્ર કે બધા જ્ઞાની પુરુષો, ભગવાન મહાવીર, એમને શું દુઃખ હતું? એમને પણ દેવતાએ રિદ્ધિ જ ભોગવતા હતા. 64 ઇન્દ્રો જેના સેવક હતા, બધું ઠોકર મારી અને કરપાત્રી બની અને જંગલમાં ચાલ્યા ગયા. આ બધું કેટલા દિવસ? એમને શાશ્વત સુખ શાંતિ જોઈએ છે, એટલે અત્યંત પુરુષાર્થ કરી સર્વ કર્મનો ભૂસાડીઓ કરીને કેવળ જ્ઞાન પ્રગટાવ્યું. એમ પરંતુ જો પરિગ્રહ મેળવવાની જો આપણી વૃત્તિ રહી તો કૃપાલ એ વૃત્તિ એટલે ઈચ્છા કોઈ કાળે પણ સુખદાયક કે આત્મહિતેશી થઈ નથી. જેણે એની ટૂંકી મર્યાદા કરી નહીં તે બહોળા દુઃખના ભોગી થયા છે. વિવેચનમાં કહે છે, જેમ લક્ષ્મી આદિનો લાભ થાય તેમ લોભ વધે. ધર્મથી જાણે સમજે કે આ ખોટું છે છતાં મૂકે નહીં. ધર્મથી જાણે સમજે કે આ ખોટું છે છતાં મૂકે નહીં. પરંતુ પરિગ્રહ કોઈ દિવસ સુખ આપે નહીં અને આત્માનું હિત થવા દે નહીં. કેમ કે આપણો વખત રોકી લે પરિગ્રહ. એટલે ત્યાં બધું ધ્યાન આપવું પડે, નહીં તો હોય તે જતું રહે. એટલે પરિગ્રહની મૂર્છા એને આત્મહિત તરફ ધ્યાન ના આપવા દે, સમય જ ના આપે, અવકાશ જ ન મળે કે જે આત્માર્થ કરી શકે. હવે અંતમાં એના ઉપર પરમ કૃપાલદેવ દ્રષ્ટાંતથી વાત કરે છે એ જ પાઠમાં કે 6 ખંડ સાધી આજ્ઞા મનાવનાર રાજા ધીરાજ ચક્રવર્તી કહેવાય છે. એ સમર્થ ચક્રવર્તીમાં શુભમ નામે એક ચક્રવર્તી થઈ ગયો. 12 ચક્રવર્તીઓ થાય એક અવસરપીણીમાં, તેમાં એક શુભમ નામનો ચક્રવર્તી થયો. શુભમ. હવે એણે 6 ખંડ સાધી લીધા. બધા ચક્રવર્તીઓ સાધે એટલે એની 6 ખંડ તો સાધી લીધા, એટલે ચક્રવર્તી પદથી મનાયો. પણ એટલેથી એની મનોવાંછા તૃપ્ત ન થઈ, એટલે મનની ઈચ્છા પૂરી ન થઈ. એટલે એના મનમાં શું થયું? હજુ તે તરસ્યો રહ્યો. એટલે ધાતકી ખંડના 6 ખંડ સાધવા એણે નિશ્ચય કર્યો. બધા ચક્રવર્તી 6 ખંડ સાધે છે અને હું પણ એટલા સાધું. એમાં મહત્તા સાની 12 ખંડ સાધવાથી હું ચિરકાળ નામાંકિત થઈશ. બધા 6 ખંડને તો જીતે, હું તો 12 જીતું. એટલે હું કાયમને માટે કે એવો એક શુભમ નામનો ચક્રવર્તી થઈ ગયો, એને તો 12 ખંડ સાધેલા.
ધાતકી ખંડ નહીં, જ્યાં જવાય નહીં, કોઈ દિવસ બે ચક્રવર્તીઓ મળે નહીં કે બે વાસુદેવ ભેગા ન થાય. તો ધાતકી ખંડ કેટલો 2 લાખ સમુદ્ર પાર કરીને ત્યાં જઈને ત્યાંના જે એ ભરત ક્ષેત્રો છે તેમાં રહેલો એ જે રાજા ચક્રવર્તી કે આ 6 ખંડો એના પણ સાધેલો. એટલી બધી તૃષ્ણા વધી. 6 ખંડ સાધવા એને નિશ્ચય કર્યો ત્યાંના, એટલે 12 ખંડ સાધવાથી ચિરકાલ નામાંકિત થઈશ, સમર્થ આજ્ઞા જીવન પર્યંતે ખંડો પર મનાવી શકીશ. 6 ખંડ પર રાજા રાજ ચલાવું તો 12 ખંડનું રાજી કરીશ. આ તૃષ્ણા પરિગ્રહની. એમ વિચારથી સમુદ્રમાં ચર્મ રત્ન મૂક્યું. 14 રત્ન હોય ચક્રવર્તીને, તેમાં એક ચર્મ રત્ન એવું હોય કે જે સમુદ્ર પણ પાથરે તો આખા કરોડોની એની સેના બધી એના ઉપર આવી શકે, હાથીઓ હજારો બધા એના ઉપર રહી શકે. એના 1000 દેવતા હોય છે રક્ષક. એ ચર્મરત્ન મૂક્યું તે જે સમુદ્ર ઉપર ત્યાં જવા ધાતકી ખંડ, અને ચર્મરત્નના 1000 દેવતા સેવક કહેવાય છે. તેમાં પ્રથમ દેવે એમ વિચાર્યું કે કોણ જાણે કેટલાય વર્ષે આમાંથી છૂટકો થશે, માટે દેવાંગનાને તો મળી આવું, એમ ધારી તે ચાલ્યો ગયો. કોણ જાણે હજુ આ ક્યારે એનો પાર આવશે, એટલે હું મારી દેવાંગનાને તો મળી આવું. સ્ત્રીને એમ વિચાર થયો ને એક ચાલ્યો ગયો. પછી બીજો ગયો, બીજાને એવો વિચાર આવ્યો કે ક્યારે પાર આવશે, એમ ત્રીજો ગયો. એમ કરતાં કરતાં 1000 ચાલ્યા. એમ કેમ બન્યું? કેમ કે એનું પુણ્ય પરવારી ગયું. તૃષ્ણા લોભ કષાય વિશેષથી એનું પુણ્ય પૂરું થઈ ગયું. એટલે આવા બુદ્ધિ કરવાનું સારણી એમને એવી બુદ્ધિ સૂજી બધા ચાલ્યા ગયા. હવે આધાર વગર ચર્મરત્ન કેવી રીતે ટકે? ત્યારે ચર્મરત્ન બુડ્યું. અશ્વ ગજ અને સર્વ સૈન્ય સહિત શુભુમ નામનો જે ચક્રવર્તી બુડ્યો. પાપ ભાવનામાં મરીને તે અનંત દુઃખથી ભરેલી 7મી તમ પ્રભા નરકને વિશે જઈને પડ્યો. શું કાઢ્યું? વિશેષ મેળવવા જતા હતું તે ગયું. કહેવાય છે કે આધી તજ સારી કો ધાવે, આધી રહેન સારી પાવે. એક કાગડાને અડધો લાડવો મળ્યો, પણ બીજા પાસે આખો જોયો, એટલે કે આ તો મારો છે ને, એટલે અડધો રાખીને લેવા ગયો પેલા પાસે બીજો. પેલો લેવા ગયો એટલે પેલો તો ઉડી ગયો લઈને, અને પાછો આવ્યો કે આ કોઈ લઈ ગયું, અડધો ગયો. એટલે આધી તજ સારી કો ધાવે, આધી છોડીને મને આખું મેળવું, પણ આધી રહે ન ને સારી પાવે. અડધી રહે નહીં, લઈ ગયો, કોઈને સારી મળી નહીં. એમ એને 6 ખંડનો આધિપત્ય અધિકાર મળ્યો તો કે ના 12 સાધુ, તો હવે 6 ગયા હાથમાંથી. આપણને શું શિક્ષા આપે કે લોભમાં વિશેષ કદી નહીં તણાવવું. જ્યાં લોભી હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. આ કે આ વ્યાજ 3% આપે કે 2% પહેલાના જમાનામાં, આ તો બહુ સારું. એ પેલો આવો આપનારા પાસે મૂડી ન એટલે આપણો લઈ જાય, મૂડીએ જાય. વ્યાજ શું આવે? 3% બતાવે, 6 મહિના 12 મહિના પછી ગયું બધું જ. એને શું તમારા પૈસામાંથી જ આપવાનું છે? પછી આખું જ ખાઈ જાય. એમ જ્યાં લોભી હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. એટલે લોભથી કદી તણાવું નહીં, વિશેષ મેળવવાની કામના ન રાખવી, પણ સુરક્ષિતતા પહેલી જ સાચવવી. 6 ખંડનું આધિપત્ય તો ભોગવવું રહ્યું, પરંતુ અકસ્માત અને ભયંકર રીતે પરિગ્રહની પ્રીતિથી એ ચક્રવર્તીનું મૃત્યુ થયું. તો પછી બીજા માટે તો કહેવું છું, ચક્રવર્તી જેવાનું કંઈ ચાલે ને તો આપણા જેવા પામરો એ લોભ કષાય કરીને ક્યાં સુખી થવાના? પરિગ્રહ એ પાપનું મૂળ છે, પાપનો પિતા છે. આ સિદ્ધાંત. પરિગ્રહ પાપનું મૂળ અને પાપનો પિતા. કેમ કે અન્ય એકાદશ વ્રતને મહાદોષ દે એવો એનો સ્વભાવ છે. પરિગ્રહ પ્રત્યે જો આસક્તિ હોય તો એ અન્ય એકાદશ વ્રત જે છે, 11 વ્રતને પણ બાદ આપે, બધાને એ નડે. 12 વ્રત જે આપણે કામદેવ શ્રાવકના પાઠમાં આવેલા, એમાં 12 વ્રતમાં એક પરિગ્રહ પરિમાણ નામનું વ્રત છે. એ જો ન કરે તો પછી અહિંસા, સત્ય, ચૌર્ય, બ્રહ્મચર્ય કે દિગ્વ્રત
ભોગો ભોગ પરિણામ વ્રત, પરિમાણ વ્રત, અનર્દંડ કે સામાયિક દેશાવગય, પ્રોષદોપવાસ, અતિસમ વિભાગ એ બાકીના 12 વ્રતને દૂષિત કરે. કેવી રીતે? પરિગ્રહની પરિમાણ ન હોય એટલે ગમે તે હિંસા કરવા તૈયાર થાય, જૂઠ બોલો તૈયાર થાય, પૈસા જોઈએ. પછી ચોરી પણ કરે, ઇન્કમ ટેક્સ હેલ થાય, બીજું વગેરે બધું કરવા તૈયાર થાય, કેમ કે એને તો પૈસા જોઈએ છે. અને દિશાઓનો માપ કર્યા હોય તોય એને તોડી નાખે. ભોગના એને કર્મો બહુ વધતા આસક્તિ વધી જાય. અનર્દંડ સેવે, પછી એની સામાયિક સમતા ભાવ ક્યાં રહે? અને દેશાવકાશી કે અલ્પ જે દિશાઓમાં જવાનો નિયમ લીધો ટૂંકાવો, એને ક્યાં એની વૃત્તિ સ્થિર છે? પ્રસદ ઉપવાસ એવો શું કરે? અને અતિથિ સમવિભાગ પણ શું કરે? એમ આરંભ પરિગ્રહમાં પડેલો પુરુષ તે બીજા 11 વ્રતને પણ નુકસાન કરે, બાધા પહોંચાડે. એટલે પરિગ્રહ પાપનું મૂળ છે, પાપનો પિતા છે. અન્ય એકાદશ વ્રતને એટલે પરિગ્રહ પરિમાણ સાથે સમ્યક દ્રષ્ટિ શ્રાવકના 12 વ્રત થાય, પણ પરિગ્રહ પરિમાણ ન કરે તો અન્ય 11 વ્રતને પણ એ મહાદોષ દે. એવો આ પરિગ્રહ મૂર્છાનો સ્વભાવ છે પરિગ્રહ પ્રત્યેની. એ માટે થઈને આત્મહિતેશીએ જેમ બને તેમ તેનો ત્યાગ કરી મર્યાદાપૂર્વક વર્તન કરવું. આત્મહિતેશીએ આત્મકલ્યાણના ઈચ્છુક એ તો જેમ બને તેમ પરિગ્રહનો ત્યાગ કરી અને મર્યાદા કરવી, મર્યાદાપૂર્વક વર્તન કરવું. આ પ્રમાણે આ પાઠ પૂરો થયો. હવે બ્રહ્મચારી એ સંબંધી વિવેચનમાં જણાવે છે, એ કથા કે છે એને સમજાવવા કે આ શુભમ નામનો ચક્રવર્તી ક્યાં જન્મેલો, કેવી રીતે, એ વાત અહીંયા કરે છે કે જમદગ્નિ નામના એક ઋષિ હતા. એમણે સાંભળ્યું કે અપુત્રિયાની ગતિ નથી, પુત્ર ન હોય તો ગતિ ન થાય, એ વાત પહેલાં આવેલી. ઋષિના માથામાં જટામાં ચકલા ચકલી થઈને જે પરીક્ષા કરવા દેવ બે આવેલા, તો એમણે કહ્યું કે પુત્ર ન હોય તો એની ગતિ ન થાય. એટલે એ વાત સાંભળી કે હું આટલું બધું તપ કરું એ મારી ગતિ નહીં થાય. એટલે એ ચલી જાય છે અને પછી રેણુકા નામની રાજકન્યા સાથે લગ્ન કરે છે. પછી આશ્રમમાં જ રહે છે. પરશુરામ નામને એને પુત્ર થાય છે. એ આશ્રમમાં રહેતા બ્રહ્મચર્ય પાળતા રેણુકાને લબ્ધિ પ્રાપ્ત થઈ. તે પોતાના પાલવમાં પાણી ભરી લાવે, છતાં પાણી નીચે ઉતરી ન જાય, એ બ્રહ્મચર્યના બળે. જમદગ્નિ પણ ભાવથી વ્રત પાળવાથી એમને કામધેનુ ગાયની પ્રાપ્તિ થઈ. પરશુરામને દિવ્ય ફરસો મળ્યો, ફરસી કુહાડી, એ પરશુરામને પ્રાપ્ત થઈ. એમ વખત જતાં એકવાર રેણુકાના પાલવમાંથી પાણી ગળી ગયું. એટલે એને વિકાર થયો એમ જાણવાથી જમદગ્નિને ક્રોધ આવ્યો અને એ ઋષિને અને એના પુત્ર પરશુરામને કહ્યું કે તારી માને મારી નાખ. કેમ? એના પાલવમાંથી પાણી સરી ગયું, વિકાર થયો એટલે એને મારી નાખી પરશુરામે. એ પોતાના સાડુભાઈને ત્યાં એકવાર ગયેલી, ત્યાં કોઈ ભાવમાં ફેર થયો એટલે એ પવિત્રતા જળવાઈ નહીં, એટલે એને પાણી ગળી ગયું. તો જમદગ્નિ ઋષિને પોતાના પુત્ર પાસે એને મરાવી નાખી. પછી પશ્ચાતાપ થયો અને જમદગ્નિએ પછી એ ઋષિ આખી જિંદગી ક્રોધ ન કર્યો. હવે કેટલા વખતે પેલા સાડુભાઈ કાર્તવીર્ય નામે હતા આ જમદગ્નિના, તે ત્યાં આવ્યા આ ઋષિના આશ્રમમાં. ત્યારે કામધેનુ ગાયની મદદથી જે માગે મળે એટલે ખૂબ આગતા સ્વાગતા કરી. એટલે કાર્તિક વીર્યને એવો ભાવ થયો, લોભ, કે આ એને મારી નાખો. જે ઋષિએ કામધેનુ ગાયથી મારી આગતા સ્વાગતા કરી એ તો બધું મળે એનાથી, તો એને જ મારી નાખો ઋષિને. આ ગાય હું લઈ લઉં. મારી નાખ્યા ઋષિને, કામધેનુ ગાય લઈ લીધી. પછી પરશુરામને થયું કે અરે મારા પિતાને એને મારી નાખ્યો. એટલે એણે શું કર્યું? કાર્તવીર્યને માર્યો, એના સંતાનોને માર્યા અને બધી સેનાની પેલો દિવ્ય ફરસુ વડે બધાને મારી નાખ્યા. હવે કાર્તવીર્યની સ્ત્રી જે તારામતી હતી એ ભોયરામાં સંતાઈ ગઈ. ત્યાં પછી ભોયરામાં શુભમ ચક્રવર્તીનો જન્મ થાય છે. એ ત્યાં જ રહે છે.
છોકરો બાળક મોટો થાય પછી કે શું આ દુનિયા આટલી જ છે બધું? તો કે ના બેટા, દુનિયા તો ઘણી મોટી છે, પણ તારા પિતાને આ કાર્તિવીર એને પરશુરામે મારી નાખેલા, એટલે આપણે અહીંયા છુપાઈને રહેલા છીએ. તો કે હું એને મારી નાખું? મારા પિતાને મારી નાખ્યો? એટલે એ પછી બહાર નીકળે છે. અને નિમિત્તિયાએ પરશુરામને કહેલું કે પરશુરામ પૂછેલું મારું મૃત્યુ કેમ છે? તો કે આ એ શું કરતો? જે ક્ષત્રિયો રહિત પૃથ્વી કરતો, કોઈને ક્ષત્રિય રહેવા ન દેતો, બધા મારી નાખે પરશુરામ. એની દાઢો બધી એક થાળમાં ભરી રાખી, દાઢો. નિમિત્તિયાને પૂછ્યું મારું મરણ કેમ છે? તો કે આ દાઢોનો થાળ જોઈને જે જોશે અને આ દાઢોનો થાળ જો પ્રવાહી બની જશે તો તે વખતે ખીર બની જશે, તે જ તને મારનાર થશે. એટલે એણે શું કર્યું? એક ભોજનશાળા ખોલી, બધાને જમાડે અને દાઢનો થાળ બતાવે કે મારો શત્રુ કોણ છે. હવે અહીંયા આ શુભમ ચક્રવર્તી નાનો છે, ત્યાં આવીને જેવો આ જોયો થાળ કે બધું ખીર બની ગઈ, એટલે મારવા દોડ્યો પરશુરામ, આ મને મારનાર છે. પણ હવે એનું પુણ્ય પરવારી ગયું, એટલે એ થાળ જ એને માટે ચક્ર બની ગયું, અને એ ચક્ર વડે એ જ પરશુરામનું માથું કાપી નાખ્યું. એમાં વાત છે એમ એ ભોયરામાં મોટો થયેલો, એમ 6 ખંડનું રાજ્ય પણ મમતા હોય તો એ પણ મરીને નરકે ગયો, કેમ કે એને પણ મોહ ઘણો હતો. અને એ જ 6 ખંડનું રાજ્ય ભરત ચક્રવર્તી જેવાને હતું, પણ મોહ નહીં, મૂર્છા નહીં, માટે એના માટે પરિગ્રહ પણ નહીં. એટલે ખરેખર પરિગ્રહ શું? તો કે મૂર્છા પરિગ્રહ. મોહ મમત્વ ભાવ છે એ જ પરિગ્રહ. અને બાહ્ય વસ્તુ નિમિત્તે જીવને મારાપણું થયા વગર રહેતું નથી. આપણા માટે સમ્યક દ્રષ્ટિને તો એ અલિપ્ત રહે, એટલે કે ભાઈ પરિગ્રહથી જ દૂર રહો. મારાપણું કોઈમાં કરો જ માં, પોતાના થતા અટકાવો, નહીં તો કે એમાં રાગદ્વેષ તમને થયા વગર નહીં રહે. એટલે આ બ્રહ્મચારી વિવેચનમાં કહે છે 6 ખંડનું રાજ્ય હોય પણ મમતા ન હોય તો તે પરિગ્રહ રૂપ થતું નથી. મિથ્યાત્વ એ જ પર વસ્તુને પોતાની મનાવનાર હોવાથી પરિગ્રહ છે. મિથ્યાત્વ, વિપરીત માન્યતા. આ શરીર તે હું અને શરીરના આશ્રિત કુટુંબાદિ મારા, ધનાદિ જે પુણ્ય બળે મળ્યા એ મેં મેળવ્યું, હવે મારું, એ ગાઢ મમત્વ ભાવ એ મિથ્યાત્વને લઈને છે, અને તેને લઈને જ આ પરિગ્રહ છે, મૂર્છાભાવ. મિથ્યાત્વે જ પરવસ્તુને પોતાની મનાવનાર હોવાથી પરિગ્રહ છે. સમકિત હોય તો મારું ન મનાય. ભરત ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિ હતા, માટે એમને 6 ખંડનું આધિપત્ય છતાં મારાપણનો ભાવ જ નહીં. ત્યાં એ સમય સમય છૂટે છે. આ બધી અંતરંગ લીલા છે, બહાર ખબર ન પડે. અંતરથી જેને કોઈ પદાર્થ પ્રત્યે આસક્તિ નથી. ઉદય ભોગવે સમકિતિ કરે ન નૂતન બંધ, મહિમા જ્ઞાન વૈરાગી. જ્ઞાન અને વૈરાગી બળવાન હોવાથી આવા આત્મજ્ઞાની મહાત્માઓ નવીન કર્મનો બંધ કરતા નથી, પણ નિરંતર છૂટે છે. કરે ન નૂતન બંધ, કેમ? મહિમા જ્ઞાન વૈરાગી. જ્ઞાન અને વૈરાગી જેના જાગૃત છે, માટે એની બધી ક્રિયા છૂટવા માટે છે. એટલે સમકિત હોય તેને મારું ન મનાય. પરિગ્રહ પાપનું મૂળ છે. લોભ હોય તો હિંસા, ચોરી વગેરે બધા પાપ કરે. તેથી પરિગ્રહને પાપનો બાપ કહ્યો છે. પરિગ્રહ પ્રત્યે આસક્તિ એ પછી આરંભ કંઈ ન ગણે. પાપ, પૈસા જોઈએ, એ હિંસા તરફ એની દ્રષ્ટિ ન જાય. લોભ હોય તો હિંસા, ચોરી વગેરે બધા પાપ કરે છે. તેથી પરિગ્રહને પાપનો બાપ કહ્યો છે. પરિગ્રહ ત્યાગ અણુવ્રત ન હોય તો બાકીના 11 વ્રત પણ દોષિત થઈ જાય છે. માટે આત્મહિતેશીએ અર્થાત આત્મહિત માટે સત્સંગ કરનારે મૂર્છાનો ત્યાગ કરવો, તેમજ મર્યાદા સહિત વર્તન કરવું. મૂર્છા છોડવી. પુણ્ય આધીન જે કંઈ પણ મળ્યું હોય તે છે જ, પણ એમાં આસક્તિ ન કરવી. કેમ કે ક્યારે પુણ્ય પરવારી જશે તો બધું જતું રહેશે,
અને મારું મારું કરીશું તો એ જવાનું હશે તો જશે જ, પછી બહુ દુઃખી થશે જીવને. અને બીજી કર્મ બાંધશે નવા, એ જુદા. માટે સત્સંગ કરનારે આત્માર્થીએ મૂર્છાનો ત્યાગ કરવો. મૂર્છા એટલે મમત્વ ભાવ, મારાપણું છોડવું. કેમ કે અહમ ભાવ અને મમત્વ ભાવ નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ આ 6 પદની દેશના પ્રકાશી છે. 6 પદની દેશના ભગવાને શા માટે કહી? આ દેહ તે હું, અને આ બધું હું દેહાદિ સ્વરૂપ છું, અને દેહ સ્ત્રી પુત્ર આદિ મારા છે. આ સંસાર છે. હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી. કેમ કે હું આવ્યો ત્યારે ક્યાં લઈને આવેલો, અને જઈશ ત્યારે કોણ લઈ જાય? એટલે ખરેખર મારા નથી. એમ અંતરથી એકાંતમાં ખરેખર વિચારીને મારા પણ મૂકી દે. ભલે ઘરમાં રહેતો હોય, ચક્રવર્તીની તો ઘણી ઊંચી વાત, પણ આવી રીતે ઘરમાં રહેતો છતાં પણ મારું કોઈ નથી અને હું કોઈનો નથી, એવો એકત્વ ભાવના, અન્યત્વ ભાવના જાગ્રત રહે તો ત્યાં પણ તે છૂટે છે. અંતરંગ માર્ગ છે, મોક્ષ માર્ગ. અંતરથી છોડવાનું છે. બહાર તો અનંત વાર છોડ્યું, પણ અંદરની મૂર્છા ન જાય તો એ બધું પાસે જ સાથે જ છે. એ ભિખારી હોય, જેની પાસે કંઈ જ ન હોય, તે મહાપરિગ્રહી. અરે એની પાસે તો કાંઈ જ નથી, ફાટેલી ગોદડી છે, એક માટલું ફૂટેલું તૂટેલું, એ મહાપરિગ્રહી કેમ? તો કે એની તીવ્ર આસક્તિ છે એમાં, કે મારું આ માટલું કોઈ લઈ જશે તો, અમારી ગોદડી કોઈ લઈ જશે તો, 17 સાંધા મારેલા એને કોણ લઈ જાય? પણ એને એમ રે કોઈ લઈ જશે તો. આસક્તિ ખૂબ છે. અને 6 ગણના આદિ પછી વાત ચક્રવર્તીને આસક્તિ નથી, માટે એને પરિગ્રહ નથી ને ભિખારી મહાપરિગ્રહી. એમ આપણને પણ કોઈ પદાર્થમાં મારાપણું ન થાય, એ જ ધ્યાન રાખવાનું છે. એટલે કે સત્સંગ કરનારે મૂર્છાનો ત્યાગ કરવો, તેમજ મર્યાદા સહિત વર્તન કરવું. જેમ બને તેમ પરિગ્રહની મર્યાદા રાખવી, તો કે જે મળ્યું છે એનું પણ સુખ વખતે ભોગવાય છે. નહીં તો ખાલી પાપ બાંધી એને મૂકીને બધું ચાલ્યો જશે. આ પ્રમાણે આ પાઠ મોક્ષમાળાનો પૂરો થયો. હવે પ્રવેશિકામાં પણ પરિગ્રહ સંબંધી પાઠ છે, જે આપણે આવતીકાલે લઈશું.